નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં જે વધારો થવાનો છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8% વધારો જાહેર. તો મિત્રો, શું છે તમામ વાત તેની વિગતવાર મિત્રો આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર રીતે 8% વધારાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ડીએ વધારાની ગણતરીની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો સામાન્ય રીતે એઆઈસીપીઆઈ આઈડબલ્યુના આંકડાના પર આધારિત છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ આ વધારો દર વખતે 3%થી 4%ની આસપાસ રહેતો હોય છે. 8% વધારાની શક્યતા એટલે મિત્રો જે 8%નો વધારો મોટો વધારો થવાનો છે તે પણ એકસાથે શક્ય નથી. જો કે 8મા પગાર પંચની રચના માટેની માંગણીઓ તેજ બની છે, જે 2026માં લાગુ થઈ શકે છે મિત્રો. અને મિત્રો, જાહેરાતનો સમય જાન્યુઆરી 2026થી લાગુ થનારા ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે માર્ચ મહિનામાં એટલે કે હોળીની આસપાસ કરવામાં આવે છે. અને મિત્રો, ત્યારબાદ જાણીએ તો ડિયરનેસ એલાઉન્સ કેલ્ક્યુલેટર એઆઈસીપીઆઈ ડેટા પરથી મળ્યા સંકેત. જાન્યુઆરી 2026થી પગાર થશે બમ્પર વધારો, માર્ચમાં સત્તાવાર જાહેરાત શક્યતા છે. તો મિત્રો, વધતી જતી મોંઘવારી વચ્ચે દેશના લાખો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે નવા વર્ષની શરૂઆત રાહતના સમાચાર સાથે થઈ ગઈ છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. અને મિત્રો, જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો લગભગ નક્કી છે. પ્રાપ્ત વિગતો મુજબ સરકાર ડીએમાં 2%નો વધારો કરી શકે છે. જો આમ થશે તો હાલમાં મળતું 58% મોંઘવારી ભથ્થું વધીને સીધું 60%ના આંકડાને સ્પર્શ કરશે મિત્રો, જેનાથી કર્મચારીઓના સેલરી પગારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે. અને મિત્રો, આ વધારો માત્ર અટકળો નથી, પરંતુ સરકારી ડેટા પર આધારિત નક્કી કરેલ ગણતરી છે. મની કંટ્રોલ રિપોર્ટ એન્ડ લેબર બ્યુરોના આંકડા પર નજર કરીએ તો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટેનો ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈડબલ્યુના નવેમ્બર 2025માં 0.5 પોઈન્ટનો ઉછાળા સાથે 148.2 પર પહોંચ્યો છે, જે 7મા પગાર પંચના નિયમ અનુસાર છેલ્લા 12 મહિનાના સુસંગ આંકની સરેરાશને આધારે ડીએ નક્કી કરવામાં આવે છે. જુલાઈથી નવેમ્બર 2025 સુધીના ડેટા એટલે કે ટ્રેન્ડને જોતા સરેરાશ ગણતરી 59.93% સુધી પહોંચે છે. સરકાર હંમેશા દશાંશને ધ્યાનમાં લેવાને બદલે રાઉન્ડ ફિગરમાં વધારો આપે છે, તેથી આ આંકડો 60% ગણતરીની આવશે મિત્રો. અને મિત્રો, 60% ગણવામાં આવશે. ત્યારબાદ હવે સૌની નજર ડિસેમ્બર 2025ના આંકડા પર છે, જે આવનારા બાકી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના આંકડાઓમાં મોટા ફેરફાર થાય તો પણ ડીએમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ગણતરી એકદમ સરળ છે. જો કોઈ ઇન્ડેક્સ સ્થિર રહે અથવા તો સામાન્ય ઘટે તો પણ સરેરાશ 60%ની ઉપર રહી શકે. એટલે કે વર્તમાન 58%થી વધીને
60% સુધીનો 2%નો વધારો પાકો માનવામાં આવશે। અને મિત્રો હવે અંતમાં જાણી લઈએ તો કર્મચારીઓને આ વધેલા પગારનો લાભ ક્યારથી મળશે તે પણ મોટો પ્રશ્ન છે। નિયમ મુજબ આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી ગણાશે, પરંતુ સરકાર દ્વારા તેની સત્તાવાર એટલે કે એનાઉન્સ જાહેરાત સામાન્ય રીતે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે। જાહેરાત થયા બાદ જાન્યુઆરીથી લઈને જે તે મહિના સુધીના એરિયર્સ કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે। આ વધારો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે 8મા પગાર પંચનું નવું ચક્ર પણ સરસામાં છે અને જ્યારે નવું પગાર પંચ આવશે ત્યારે આ 60% ડીએ બેઝિક સેલેરીમાં મર્જ કરવા માટે અથવા તો નવા ફિટમેન્ટ ફેક્ટર માટે નિર્ણાયક સાબિત થશે મિત્રો।